સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની 4 વર્ષની બાળકીને સ્કૂલે મૂકવા જનારા રિક્ષા ચાલકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। છેલ્લા 4 મહિનાથી છેડતી કરનાર રિક્ષા ચાલકને પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિક્ષા ચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ જાડી પાસે લઈ જઈ બેબાદ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો હતો। 4 વર્ષથી માસૂમ બાળક જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી હતી। આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે। પોલીસે કહ્યું કે આશરે 1 મહિનાથી રિક્ષા ચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી રહી હતી। 4 વર્ષથી બાળકીએ પહેલા માતાને અને ત્યારબાદ પિતાને જાણ કરી હતી, જેના આધારે તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। અમે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે। આરોપી રિક્ષા ચાલક છે અને બાળકીને રોજ સ્કૂલેથી લેવા અને મૂકવા માટે આવતો હતો। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।